આ અવસર ગયા પછી કદાચ મનુષ્યનો શરીર નષ્ટ થઈ ગયા, નાશ થઈ ગયા પછી કદાચ કૂતરા બલાડાના અવતારમાં જો ગયા તો આ કૂતરાને કોઈ અહીં બેહવા દેતું નહીં. અને ભજનમાં બેહવું છે અને ભજન સાંભળવું છે, પણ શું કોઈ બેહવા દે? નાના તો આવા હખણાય ના રહી બેસી. આ તમારા ઘરના આંગણે બેધેલી ભેંસો હાકર તોડું 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 કરી રહી છે અહીં આવવા હાતું, પણ હમણે બોધી હે દેવી કે તોડી નહીં આવી શકે. ખરું કે નહીં? તો આ અવસર તમને મને પ્રાપ્ત થયો છે. તારે સ્વતંત્ર આપણે છીએ અને સ્વતંત્ર છીએ તારે અહીં આવીને બેઠા છીએ તો એની કિંમત કરી લીધા જેવી છે. શ્વાસ ભરેલો આ ઘડો છે, વાપરવા વાપરતા 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 બહુ ઝાઝા રહ્યા નથી, થોડા ઘણા રહ્યા છે. અને એવું કહેવાતમાં કહેવાયું છે, કહેવત કહે છે બધા કે ભાઈ ભાગતા ભૂતની પૂંછડી બરોબર. જો કદાચ હાથમાં આવી જાય ને તો ભૂત આખું હાથમાં આવી જાય એવું છે. ભલે છેલ્લે પૂંછડી જો એના હાથમાં આવી જાય. ખરું કે નહીં? આ ફૂલોનો જે હાર બનાવવામાં આવ્યો છે, આ ફૂલો જે છે એ જે વાડીમાંથી લાયા છીએ એ બધી વાડીના ફૂલોએ વિચાર કર્યો, સરસ ખીલ્યો તો બધાએ ભેગા થઈને વિચાર કર્યો કે આપણે કોઈક સંતના ગરામ જઈને પહેરાઈશું, કઈક ભગવાનના મંદિરમાં જઈશું, આપણું કલ્યાણ થઈ જશે. મારીએ તોડીને ઢગલો કરીને બેઠો તો ન્યાગર કોઈ નનમી વાળો એની ચાદર લેવા માટે ગયો. એની ચાદર બનાવી ખરી મહારાજ, હાર બનાવ્યો ખરો, પણ લાશ ઉપર જઈને ઢંકાયો. તારે એ ફૂલોને અફસોસ થયો કે આપણે કઈક મંદિરમાં જવાનો વિચાર કર્યો તો, આપણે કઈક સંતના ગરામ જવાનો વિચાર કર્યો તો, આજ આપણો સપનો ચકનાચૂર થઈ ગયો, મહણમ જવાનું થયું. બધાય ફૂલો પરમાત્મા સુધી પહોંચી શકતા નથી. હા, કઈક ફૂલો ડોબો હાચો વાય બેહી રહ્યો છે. કઈક ફૂલો બીજા ફૂલોની વાત નથી મહારાજ. ગણ્યા ગોઠ્યા અહીં આયા છે, એની પાછળનું કારણ અહીં જે આયા છે એનો આજે ઇતિહાસ રચાઈ જવાનો. અહીંથી ઉઠીને ઘેર ગયા ને કદાચ હવામાં ના બોલ્યા, ના ઉઠ્યા, રોમ બોલો ભાઈ, રોમ તો પરમાત્માના દરબારમાં જઈને એની શાખ પુરાશે, ભજનમાં જઈને જ આવ્યો છું. અને જે નહીં આવ્યો હોય એ શું કહે છે? ઘણા ખરા ઊંઘવામાં આયુષ પૂરું કરી નાખ્યું. 80% લોકોને ખબર નથી મનુષ્યનો અવતાર શું કરવા માટે મળ્યો છે. બસ એક જ નિયમ છે અમને, ખાવું પીવું અને પ્રજા પેદા કરીને મરી જવું. એથી વિશેષ જાજુ કશું કરતા નથી. તો એટલું કરવા માટે નથી આલ્યું, હવે એને વિચાર કરવાની જરૂર છે. પ્રજા ઉત્પન્ન કરવા માટે આ શરીર તમને મને નથી મળ્યું. આ જે પેલા ભૂંડા હોય છે મહારાજ, વગર બાધા રાખે, વગર મંદિરમાં જઈને કશું માગ્યા વગર 9 બચ્ચા હોય છે મહારાજ. આવા કેટલી બાધા આખડીઓ રાખે તાર બેર આવે. હે વિઠ્ઠલ મહારાજ, હે કોઈ જાતની કશી માથાકૂટમાં પડ્યા વગર પરમાત્માની પાસે જઈ બે હાથ જોડીને જે માગવા જેવું છે એ જ જો માગીએ, માગતોય શીખવા જેવું છે, માગતોય શીખવા જેવું છે. જો માગતો ના આવડે, વિઠ્ઠલ કઠિયારાની ઘરવાળીને કઠિયારાનો છોકરો જંગલમાં લાકડો કાપવા માટે જતા હતા. શંકર પાર્વતી હોમો મળ્યો. શંકર પાર્વતીને જોઈ કઠિયારાની ઘરવાળીને એનો છોકરો દંડવત પ્રણામ કર્યા. પાર્વતી ખુશ થઈ ગયા.
પાર્વતી ખુશ થઈ ગયા. પાર્વતીએ શંકરને કહ્યું, કઠિયારાને કંઈક આપો, એને તમને પ્રણામ કર્યા. શંકરે કહ્યું, કઠિયારાને કહ્યું, લાકડા કાપી ખાવા વાળાને કહ્યું, માગ માગ માગે તે આપું. કઠિયારે વિચાર કર્યો કે તારે હું શું માગું, માગવા માટે મારી પાસે સમય નથી. શંકરે કહ્યું, કશો વાંધો ને, જા, હું તમને તૈણેને એક એક વરદાન આપું છું. વિઠ્ઠલ મહારાજ, તમારે જ્યારે જરૂર પડે તો આ વરદાનનો ઉપયોગ કરી લેજો. ધોણ રાખજો ને જાગતા રહેજો. આ મુદ્દો તમારી પાસે આવશે અને આમાં તમારો નંબર આવશે. તૈણે તેને એક એક વરદાન આપ્યું. શંકર પાર્વતી જતા રહ્યા. પેલા જંગલમાં લાકડા કાપે છે અને કઠિયારાની ઘરવાળીને એમ થયું, હંમેશના માટે બેનો બહુ ચંચળ હોય. નવી હાડી લાયો હોય ચારે પહેરું, પેલા તૈયાર કરે, ખેડો તો જરી આઈએ પેલી પહેરવા હાતું. ગમે તે બોનું કાઢે 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 અને પહેરે તાર છાલ છોડે. કોક કદાચ પાડોશી હારું હખણું પટોરું લાયા હોય તો એવો એના ઘરવાળાને ચઢાવે. હોભરો છો તો કે હા, આપણે આવા મહિના પછી પ્રસંગ હેડન તરીકે પછી ભીડ બહુ થશે, પછી મોઘું મળશે, હારું હારું વેણાઈ જશે. તૈયાર કરીને પેલા પણ મહિના અગાઉ લવડાવી દેવડા. પાડોશી ઘરમાં કશું થયું હોય તો આ બેનો વાડકી વ્યવહાર કરવાનું ચાલુ કરે. એની વાત જોણીને આવે તારે એમને છાલ છોડે. શીરો ના શેકો હોય તો શીરો શેકે અમે ઘેર હાલવા જાય. હા, પછી એના લોભો તમારા છોકરાને હાલજો, હાથ તો મેં શેક્યો તો એમના હાથું ના રાખ્યો હોય. અને વાડકી વ્યવહાર તમાર તો કરે, તમારા ઘરની વાત જાણવા હાથ બહુ ચંચળતા હોય એમના. કઠિયારાની ઘરવાળીને એમ થયું, શંકરે મને વરદાન તો આલ્યું, પણ સાચું છે જૂઠું છે એની ખાતરી કરવી જોઈએ ને. લાય સાચું છે જૂઠું છે, લાય તપાસ તો કરવું. પેલો જ શંકર ભગવાનના વરદાનનો ઉપયોગ કર્યો. ઉપયોગ કરી કરીને ચેવામ કર્યો. 60 વર્ષની ડોશી હતી અને એમ કહ્યું કઠિયારાની ઘરવાળી, 60 વર્ષ, કે હે શંકર ભગવાનનું વરદાન જો સાચું હોય તો 20 વર્ષની રૂપ સુંદરી થઈ જાઉં. અમને આજ માગ્યું. હંમેશા એવું કહેવાય છે કે ભાઈ બહેનોની બુદ્ધિ પગને પોનીય હોય અને પોની સિવાય બીજું કશું જોતા જ નથી. વિઠ્ઠલ મહારાજ વારા ઘડીએ તમારે જોજો પગની પોની જોશે, એવા એટલે સુધી જ જુએ. ખરું કે નહીં? ખેતરમાં આપણા ભાઈનું નામ, વાહન ઉપર આપણા ભાઈનું નામ, બધાયમાં આપણા ભાઈનું નામ. એમને ઘેર કશુંક લેવા જઈએ તા પેલો એમ કે ગુભારો મય પૂછતો આવું, નામ તારું છે તો પૂછવા જા. બધી સત્તા એ ચાલતી હોય. 20 વર્ષની રૂપ સુંદરી થઈ જાવ, આ તો શંકરનું વરદાન મહારાજ ફેલ જાય. તથાસ્તુ કહીને શંકરે વરદાન આલી દીધું. હા, વરદાનનો જ્યારે ઉપયોગ કર્યો 60 વર્ષમાંથી 20 વર્ષની રૂપ સુંદરી થઈ ગઈ. કઠિયારાએ વિચાર કર્યો કે ભૂડી શું કર્યું, આ ઉતાવળ કરી નાસી કે છે, પણ કે હું નથી જાણતી કે આવું થઈ જશે એવું કે છે. 2 ફોનમાં કરી નાખ્યું. આ 2 જણા વાતો કરે છે ને હેરે થઈને રાજાની સવારી નીકળી ગઈ. રાજાએ વિચાર કર્યો જંગલની અંદર 20 વર્ષની રૂપ સુંદરી, રૂપ રૂપનો અંબાર, પાણી પીવે તો આમ દેખાય એવી કોમળ ચોમડી વાળો. વિઠ્ઠલ મહારાજ માથાના વાર કારા 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 હાંધળો, રૂપ રૂપનો અંબાર મહારાજ.
રાજાની સવારીએ રાજાએ વિચાર કર્યો કે આ કઠિયારાને ઘેરાવા શોભે, જંગલમાં શોભે, હેડો તમને કોટા વાગશે. ઘોડા ઉપર નાખીને સીધા લઈ ગયા મારા. પેલો રોટલા વગર રહ્યો. જાગતા રેજો, સમજદાર કુ ઈશારા કાફી છે. આપડા વાળો રોટલા વગર ના રે. માગતો ના આવડ્યું, માગતો માગી લીધું. માગ્યા પછી પસ્તાવો થયો. રાજા ઘોડા ઉપર નાખી અને લઈ ગયા. કઠિયારાના છોકરો બે પસ્તાવા લાગ્યા, મારું હારું અને માગી લીધું અને આપણે રોટલા વગર રહ્યા. નિરાશ થઈને ઘેર આયા. પછી બે જણાએ વિચાર કર્યો કઈક તો રસ્તો કરવો પડશે. બાપ ને બે છોકરો બે ગયા રાજાને મહેલમાં જઈને બાર ગેટ ઉપર ઉભા રહ્યા. પેલા એ મહિના પહેવા દીધા. ગેટ ઉપર ઉભે રહે વિચાર કર્યો. કઠિયારાએ જોયું તાર તો હમણાં વાળો બીજે માર. એ કંટારી ગયેલો માગ્યા પછી. એ જો માર કઠિયારો ચાર આવે. કઠિયારાની નજર રૂપ સુંદરી ઉપર પડી. હાથ ઊંચો કર્યો એટલે ખબર પડી ગઈ કે આવી ગયા છે. કઠિયારાએ કહ્યું ધોન રાખજો, હવે કઠિયારાની વાત આવી, હવે તમારો મુદ્દો આવ્યો. કઠિયારાએ પાછું માગીને માગ્યું કે હે શંકર ભગવાન, તમારું વરદાન જો સાચું હોય તો મારા વારી બકરી બની જાય. પેલું બકરી થઈ જાવ. બે ઉપર કરે. દાસ્ય જઈને રાજાને કહ્યું કે રાજા પેલું તો માયાવી છે કે રૂપ બદલી નાખ્યું કે કાઢી મેલો કે છે. કોણ પટ્યું ઝાલીને ગેટ ની બહાર ને કઠિયારાએ ઝાલ્યું. કોણ પટ્યું ઝાલીને ઢહેડીને ઘેર લઈ ગયા. બે વરદાન ફેલ ગયું. હવે છોકરાનું રહ્યું. છોકરાને કહ્યું કે તારું રહ્યું હવે વાપર. કે ના હો, મારે નહીં વાપરવું હમણાં. કે તમે તમારો વાપરી ના શકો. અલ્યા પણ કે આવું રોટલા વગર રહીશું. તા કે ના, મારે આવું નહીં માગવાનું. કે સર મારે તો હું તો બે માનો મહેલ મોટો માગીશ, કઈક એવું લગ્ન કરીશ, ધન દોલત માલ મિલકત એવું માગીશ. પણ માગવાની ઘડી આપણે શું ખાઈશું? તાકે શું કરું? તાકે ઘે હતી ને એવી થઈ જાય. રોટલા ખાવા હતું. છોકરાએ કહ્યું કે હે શંકર ભગવાનનું વરદાન સાચું હોય તો મારી માં અતિ ને એવી થઈ જાય. એ 60 વર્ષનો હતો ને એવો થઈ ગયો મહારાજ. શંકર ભગવાને આલેલા વરદાનનો ઉપયોગ કરતા જો ના આવડ્યું, પેલા એકલા નહીં મહારાજ, અહીં 80% લોકો હજુ ઉપયોગ કરતા નહીં આવડતું. વિઠ્ઠલ મહારાજ મંદિરમાં જાય, 4-5 ફૂલો લે, ચોખા લે, આમ કરીને કે હારું કરજો. મહી બેઠા છે અમને કે 12 મહિના ही મહેનત કરું છું પણ ડોબું રાગે પડતું નહીં. પેલા મહી વાળો રાજી થાય, પાડ્યા લે રાજી. વિઠ્ઠલ મંદિરમાં જઈને એમ કે લાલ્યો કહ્યું નહીં માનતો, એટલે પાછો કહ્યું માનતું થઈ જાય. હેલો ઢોરે મોણહે છોકરે ખેતરે બધે સુખી રાખજો. હે ખરું કે નહીં? કોર્ટમાં કેસ ચાલતો હોય કે માં આઈને ઉભી રહેજે, જજના જીભ ઉપર બેસજે. બેહી જાય કદાચ. હેડો પણ તેથી શું થયું?
જેલમાં પેલા જન્મ ટીપની સજા ભોગવી રહ્યા હતા કેદીઓ, ભારતના રાષ્ટ્રપતિ આયા, જેલમાં ગયા. પહેલી રૂમમાં જઈને એક જણને પૂછ્યું કે ભાઈ કોઈ જાતની તકલીફ છે? કે કોણ છો તમે? હું રાષ્ટ્રપતિ છું. કે તકલીફ તો છે જ ને. કે શું તકલીફ છે? કે હારો હખણો ગાદલો પોથર વાલતા નહીં આ જેલમાં. રાષ્ટ્રપતિએ કહ્યું કે આજ ફાટલો તૂટલો બદલી નાખો અને નવો હાલ દો. બદલી નાખ્યા, તરત નવો હાલ દીધો. બીજી રૂમમાં ગયા, એમને જઈને કહ્યું તમારે કોઈ તકલીફ? તા કે છે ને. શું તકલીફ છે? કે આક્રમણ થાય છે, અકરાવાય છે, તો નરા મસરો કઈડા છે. કે એકાદ પંખાની વ્યવસ્થા કરી આલો. જેલરને કહ્યું પંખો તાત્કાલિક બેહાડ દો. તરત તાત્કાલિક પંખો. ત્રીજી રૂમમાં ગયા, થઈ જઈને પૂછ્યું તમારે કોઈ તકલીફ? ટકા છે જ ને, હારું હખણું ખાવાય નહીં હાલતા. કે એટલે કેમ કાચું આલો છો? કે દરરોજ લાડવા આલો, ખાવ એમ જે થાય. ચોથી રૂમમાં ગયા, એક જણો ફાટલે તૂટલે હવાલે બેઠેલો. એને જઈને પૂછ્યું કે તારે કોઈ તકલીફ છે? તા કે છે ને. તમે કોણ છો? કે હું રાષ્ટ્રપતિ છું ભારતના. પેલા એ વિચાર કર્યું રાષ્ટ્રપતિ ભારતના નહીં તો આખા ભારતમાં સત્તા ચાલે એ કે થાય. કે બોલો કોઈ તકલીફ હોય તો કે હું થોડો સમય માટે આવ્યો છું. કે મારે મોટામાં મોટી તકલીફ છે. કે શું તકલીફ છે? કે મારી મટી જશે. તા કે આહા પૂરી કરી આલું તમને. કે પેલા એ કહ્યું કે મને જન્મ ટીપની સજા પડેલી છે. જો આપ ભારત દેશના રાષ્ટ્રપતિ હોય અને તમે જો મને કશું કાલવા માંગતા હોય તો, તમારી જો સત્તા ચાલતી હોય તો મારી જન્મ ટીપની સજા માફ કર દો. રાષ્ટ્રપતિએ કહ્યું ખોલી નાખો તારાઓનો. જન્મ ટીપની સજા માફ. હસતો ને હસતો, કૂદતો ને કૂદતો હેડ્યો. પેલો ખાવા માગવા વાળા એ વિચાર કર્યો કે લ્યા, પેલો પંખા વાળો કે લ્યા તારે હેડ્યો, તું તાર ખાધે રાખ પંખા. પેલા કે જેલોમ લાડવા ખાવ, હખણો ગાટલો ઊંઘી જ રહેજો આખી જિંદગી. એનમય આ માગી 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 ભારતના રાષ્ટ્રપતિ કે લોકો આવું માગે. આ દુનિયાના 33 કરોડ દેવતાઓ છે, એની પાસે જઈને બંધન મુક્ત થવાનું કોઈ જૂજ બહુ ઓછા લોકો માગે છે. બસ ફેસિલિટી માગ્યા ઊંચા આવતા નહીં. ફેસિલિટી માગવાની પડી મેલો. આ 84 ના ચક્કરમાંથી છૂટી જવાય એવો કોક રસ્તો ખોરી કાઢો. હે